ચેનલ પર ઇંગ્લિશ ગ્રામરના એક બેઝિક અને મહત્વના ટોપિકમાં આપનું સ્વાગત છે. ચેનલ પર અગાઉ 10 કાળને લગતા અમુક વિડીયો આપણે મૂકેલા છે. હવેથી શરૂ કરીને શ્રેણીમાં ઓલમોસ્ટ ઇંગ્લિશ ગ્રામર કોના માટે જરૂરી છે મિત્રો? ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે. આશા રાખીશ કે ચેનલ પર ક્રમશઃ તમે ઇંગ્લિશ ગ્રામરના વિડીયો નિહાળો છો તો એ કદાચ ઇંગ્લિશ ગ્રામરનો ડર છે એ હર હંમેશ માટે છે. પ્લસ ધોરણ 8 થી 12 તમામ વિદ્યાર્થીઓ માટેનું ઇંગ્લિશ ગ્રામર આપણી આ ચેનલ પરથી આપણે મૂકવા જઈ રહ્યા છીએ. સૌથી મહત્વનો ટોપિક આર્ટિકલ્સ. આર્ટિકલ્સની અંદર મિત્રો અનિશ્ચિતતા, કોઈ અનિશ્ચિત પદાર્થ કે વસ્તુ નું કોઈ નામ છે, એ અનિશ્ચિત નામની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે. મિત્રો એ અને એન માટે ઘણા બધા નિયમો છે. ઉચ્ચાર ડિગ્રી માટે આ પ્રમાણે છે, અથવા વ્યંજનથી ઉચ્ચાર થતો હોય, સ્વરથી ઉચ્ચાર. વિડીયોના લાસ્ટ સુધીની અંદર હું તમને પ્રોમિસ કરું છું કે ગણતરીની સેકન્ડોમાં તમે હર હંમેશ માટે આર્ટિકલ એ અને એન યાદ રાખી લેશો. અવારનવાર એને તમારે ગોખવું કે પુનરાવર્તિત કરવું નહીં પડે. માટે જોડાયેલા રહેશો. અને એ જ પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર આર્ટિકલ ધ માટે કયા શબ્દો માટે આર્ટિકલ ધ છે, અને ત્રણે ત્રણ એકી સાથે ક્લિયર થઈ જશે. નિશ્ચિતતા કે કોઈક નિશ્ચિત વસ્તુ, પદાર્થ કે નામ માટે આર્ટિકલ ધ વપરાય છે. આર્ટિકલ એ અને એન તો બંને એક નિયમ અનુસાર, સ્પેલિંગ અનુસાર આર્ટિકલ એ અને એન બંને એક વચનના નામની સાથે. આર્ટિકલ ધ એક વચન સાથે પણ અને બહુવચનના નામ સાથે પણ. કેટલીક વાર મિત્રો એક સહજ ખાલી જગ્યા પૂછાતી હોય અને પાછળનો સ્પેલિંગ બહુવચનના નામ વાળો હોય ત્યારે આપણે તો વિચારવાનું આવતું જ નથી કે આર્ટિકલ એ આવશે કે એન આવશે. જો શબ્દ બહુવચનનો છે તો કમ્પલસરી આર્ટિકલ ધ આવશે. નેક્સ્ટ, કે માત્ર ગણી શકાય એવું જે પણ પદાર્થ કે વસ્તુનું નામ છે એને કાઉન્ટ કરી શકાય એવું હોય કે ગણી શકાય એવું હોય તો જ આર્ટિકલ એ અને એન આવે છે. એ જ પ્રમાણે કોઈ ચોક્કસ વસ્તુની નામ હોય, ચોક્કસનો મિનિંગ એવો થાય છે કે કોઈક વસ્તુ કે પદાર્થ વિશે કે નામ વિશે કંઈક રજૂઆત થઈ ગઈ છે પ્રથમ વાક્યમાં, અને એના જ વિશે કંઈક ઉમેરો કરતું વિશેષ કંઈક કહેવું છે, બીજું કે ત્રીજું વાક્ય એ આગળના નામ સંદર્ભમાં જ છે, તો આર્ટિકલ ધ આવશે. બીજું, અગાઉ કહ્યું કે આર્ટિકલ એ અને એન માત્ર ગણી શકાય એવા જ શબ્દની આગળ છે, પણ આર્ટિકલ ધ ગણી શકાય કે ન ગણી શકાય, જેને માપી શકાય એવા નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. ઓકે, મેં અગાઉ કહ્યું પ્રમાણે માત્ર સામાન્ય નિયમોની એકવાર સમજૂતી લઈ લઈએ અને ત્યારબાદ એક કી કે તમારે વારંવાર એ આવશે કે એન આવશે એનો કોઈ નિયમ યાદ નહીં રાખવો પડે. જોઈએ તો એ અને એન નો ઉપયોગ જોઈએ તો વ્યંજનથી શરૂ છે, અને એક શબ્દ મેં લખ્યો છે ઉચ્ચાર વ્યંજન હોવો જોઈએ. મતલબ અ કેટ, ક, અ કેટ, અ ચેર, અ ગર્લ, મતલબ કે સી, સી, જી જે પણ અક્ષરો લખેલા છે નો ઉચ્ચાર વ્યંજનથી થાય છે, પરિણામે આર્ટિકલ એ મૂકવામાં. સ્વરથી શરૂ થતા ઉચ્ચાર વાળા સ્વર, અંગ્રેજીમાં જેના આલ્ફાબેટ્સ છે એ આલ્ફાબેટ્સ ની અંદરથી 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ. જો શબ્દ
આ 5 સ્વરથી એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય છે અને ઉચ્ચાર પણ સ્વર છે. સ્પેલિંગ પણ સ્વરથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, તો આપણે આર્ટિકલ મૂકીશું એ. રેડી? સ્વરથી શરૂ થતા ઉચ્ચાર વાળું નામ એ અમ્બ્રેલા, અમ્બ્રેલા, એપલ, ઓરેન્જ, એલિફન્ટ. દરેક એપલ, અમ્બ્રેલા, એલિફન્ટ, ઓરેન્જ આ બધા સ્વરથી ઉચ્ચાર અને સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, એનો ઉચ્ચાર પણ સ્વર છે. નેક્સ્ટ, એ અને એન કેટલાક વ્યવસાય લગતા નામની આગળ અગાઉ કહ્યું એ જ પ્રમાણે ઉચ્ચાર પ્રમાણે જો ઉચ્ચાર વ્યંજન છે તો આર્ટિકલ એ, ઉચ્ચાર સ્વર છે તો આર્ટિકલ એન. જેમ કે અ ટીચર, એન એન્જિનિયર, એન્જિનિયર માટે આપણે આર્ટિકલ મૂકીશું એન. જોઈએ તો ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, કોઈ ઉદ્ગાર દર્શાવતું વિધાન છે. What a lovely scene, what a lovely scene. તો એ what પછી આર્ટિકલ એ અથવા જે પણ શબ્દ પ્રયોગ આપ્યો છે એ પ્રકારનો આર્ટિકલ. કેટલું સુંદર દ્રશ્ય છે. એ સિવાય કેટલાક સંક્ષિપ્ત નામ, જેમ કે સી ઇઝ એન MA, સી ઇઝ એન MA, તેણીએ MA કર્યું છે ફ્રોમ દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટીમાંથી. તો શોર્ટ ફોર્મ જેને કહેવાય, ટૂંકાક્ષરીમાં ડિગ્રીનું નામ MA. નોંધ કરજો મિત્રો, MA ડિગ્રીનું નામ કહ્યું. સચ પછી ગણી શકાય એવું નામ, કોઈ વિધાન છે કે સચ થી શરૂ થાય છે, ની પાછળ જે નામ આપેલું છે એ નામ ગણી શકાય એવું છે, તો એ ગણી શકાય એવા નામ ની આગળ આપણે આર્ટિકલ મૂકીશું. જેમ કે સિલેક્ટ સચ અ ફ્રેન્ડ, સિલેક્ટ સચ અ ફ્રેન્ડ એઝ યુ કેન, જેના પર તમે વિશ્વાસ કરી શકો. આ પ્રમાણે એક સરળ શબ્દોમાં ફરીથી બેઝિક નિયમો કહી દઉં. એવા નામ કે જે વ્યંજનથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર વ્યંજન છે, તો આર્ટિકલ એ. રેડી? એવા નામ કે જે સ્વરથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, આર્ટિકલ એન. તો એવા કેટલાક નામ છે કે જે વ્યંજનથી શરૂ થાય છે પણ એનો ઉચ્ચાર સ્વર છે. સપોઝ HONEST, પ્રથમ જોતા આપણને એમ લાગે કે સ્પેલિંગ H થી શરૂ થાય છે, જે વ્યંજન છે માટે આર્ટિકલ એ આવે. ઉચ્ચાર શું છે? ઓનેસ્ટ, ઓનેસ્ટ ઓ માટે આર્ટિકલ આવે છે એન. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બેઝિક નિયમ છે, એક વચનના નામ સાથે આર્ટિકલ આવે છે. અનિશ્ચિત ગણી શકાય એવા નામની આગળ આર્ટિકલ એ અને એન આવે છે. અને મેં શરૂઆતમાં કહ્યું પ્રમાણે કીવર્ડ. મિત્રો ભણી રહ્યા છે અંગ્રેજી, પણ એ અંગ્રેજી ભણવામાં ગુજરાતી આપણું કેવી રીતે સપોર્ટિવ થઈ શકે. આશા રાખીશ કે ચેનલની અંદર જે પણ મિત્રો જોડાય છે, ઇંગ્લિશ ગ્રામરની સાથે સાથે કઈ રીતે એનું ભાષાંતર, એનું ગુજરાતી ઇમ્પ્રૂવ કરી શકાય, ઉચ્ચાર ઇમ્પ્રૂવ કરી શકાય, એવા પણ આપણા પ્રયત્નો રહેશે. ઇન શોર્ટ કીવર્ડ સમજી લો. ભલે અંગ્રેજીમાં 5 સ્વર રહ્યા, પણ આપણી ગુજરાતી બારાક્ષરીની અંદર 12, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ.
આપણે આ 12 સ્વર યાદ રાખીશું. હા, તો શું કોઈ પણ સ્પેલિંગ છે નામ એક વચનનું અને એ પણ આ એએન ના રૂલ્સ પ્રમાણે આવતું હોય એવું નામ, શોર્ટ ફોર્મ છે, ડિગ્રી છે, પરંતુ અહીંયા આપણે આ નિયમ કેવી રીતે લાગુ, જેમ કે ઓનેસ્ટ માટે મેં કહ્યું કે જે પણ સ્પેલિંગ લખ્યો છે પણ એ સ્પેલિંગનો ઉચ્ચાર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ ગુજરાતી બારાક્ષરીના 12 સ્વરથી એ શબ્દનો ઉચ્ચાર થતો હોય, ફરજિયાત આર્ટિકલ એન આવશે. એક શબ્દ આપણે અહીંયા લખ્યો અમ્બ્રેલા, જે સ્પેલિંગ શરૂ થાય છે યુ થી. ઓકે, એક સ્પેલિંગ છે યુનિવર્સિટી, એ પણ યુ થી શરૂ થાય છે. ઉચ્ચાર વ્યંજન છે માટે આપણે આર્ટિકલ મૂકીએ છીએ આગળ એ. ઉચ્ચાર સ્વર છે માટે આર્ટિકલ મૂકીશું આપણે એન. ઇન શોર્ટ, ગુજરાતી મૂળાક્ષરો પ્રમાણે જઈએ તો જો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો ફરજિયાત આર્ટિકલ એ આવશે, અને આપેલ સ્પેલિંગનો ઉચ્ચાર ગુજરાતી બારાક્ષરી પ્રમાણેના 12 સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન આવશે. અહીં સુધી આપણે આર્ટિકલ એ અને એન ની અંદર જોયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું આર્ટિકલ 10 સાથે.